પરમ ઉપકારી વીર પરમાત્માને નમસ્કાર કરીને તત્વાર્થ સૂત્રનું આપણે વાંચન જે કરી રહ્યા છે એમાં આગળ વધીએ. મૂળ તત્વાર્થનો પહેલો અધ્યાયનો પહેલો શ્લોક એનું વિવેચન આપણે જોઈ રહ્યા હતા, જેની અંદર ભાષ્યકાર સ્વયં જે ગ્રંથકાર છે એ પોતે એટલે કે ઉમાસ્વાતીજી મહારાજા છે અને હરિભદ્ર સુરી મહારાજાની ટીકા છે, એના આધારે આપણે વાંચન કરી રહ્યા છીએ. એમાં 8મો પાનો આપણે જે બુકમાંથી વાંચી રહ્યા છે, પેજ નંબર 8 ઉપર ગઈકાલે આપણે જોયું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેય મળીને મોક્ષ માર્ગ છે. આનાથી ઓછો કે અધિક બીજો કોઈ માર્ગ એ મોક્ષ માર્ગ નથી. એ મોક્ષ માર્ગને વિશેષ રીતે સમજાવવાનો પ્રયત્ન હવે ગ્રંથકાર કરે છે. એકચ્યુઅલી ટીકાકાર કરી રહ્યા છે કે મોક્ષ માર્ગ વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષ માર્ગ. ક્રમથી વિમુક્ત બનેલો આત્મા જ મોક્ષ છે. બીજા કર્મથી વિમુક્ત બનેલો એટલે વિશુદ્ધ થયેલો જે આત્મા છે એ પોતે જ મોક્ષ છે. તેનો માર્ગ એટલે વિશુદ્ધિ પ્રાપ્ત કરવી, અર્થાત આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ થયેલો આત્મા, વિમુક્ત થયેલો આત્મા, સાફ થયેલો આત્મા, એનું જ નામ મોક્ષ. અને એનો જે માર્ગ હોય તો એમાં સાફ કરવાની ક્રિયા આવે, એટલે કે વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષ માર્ગ છે. અને પૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત થઈ જાય ત્યારે આત્મા સ્વયં મોક્ષ બની જાય છે, એટલે કે મુક્ત થઈ જાય છે. બરાબર છે. વિશુદ્ધિની પ્રાપ્તિ સમ્યક દર્શન આદિથી કરાય છે. વિશુદ્ધિની પ્રાપ્તિ કઈ રીતે કરાય? તો કે સમ્યક દર્શન આદિથી, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એટલે કે સાચું જાણવું, સાચી શ્રદ્ધા, સાચું જાણવું અને સાચું આચરણ કરવું. અને એના ઉપરથી સમજી જવાનું કે ખોટી શ્રદ્ધા, ખોટું જાણવું અને ખોટું આચરણ કરવું એ મોક્ષ માર્ગથી ઊંધો માર્ગ છે, વિપરીત માર્ગ છે. એટલે ત્યાંથી અટકવાનું આવે અને સાચા માર્ગમાં પ્રવૃત્તિ કરવાની આવે. એટલે વિશુદ્ધિની પ્રાપ્તિ એ સમ્યક દર્શન વગેરેથી થાય છે. કારણ કે સમ્યક દર્શનથી અમુક પ્રકારની વિશુદ્ધિ થાય, સમ્યક જ્ઞાનથી અમુક પ્રકારની વિશુદ્ધિ થાય અને સમ્યક ચારિત્રથી અમુક પ્રકારની વિશુદ્ધિ થાય. અને ત્રણેય મળીને પૂરી વિશુદ્ધિ કરવા માટે સમર્થ બને છે. અને માટે એ ત્રણેય જ્યારે ભેગા થાય તો આત્માનો મોક્ષ થાય છે. માટે સમ્યક દર્શન આદિ જ એ મોક્ષ માર્ગ છે. હવે આ મોક્ષ માર્ગ જે છે ને એની આગળ બતાવે છે, જ્યારે ઈશત પ્રાગ ભારા પૃથ્વીથી ઉપલક્ષિત ક્ષેત્ર મોક્ષ છે એમ માનવામાં આવે ત્યારે પણ સર્વકાળે એ ક્ષેત્રની પ્રાપ્તિ માટે સમ્યક દર્શન આદિ એ જ મોક્ષ માર્ગ છે. બરોબર છે. કોઈ ક્ષેત્રની અપેક્ષાએ મોક્ષ બોલે. ક્ષેત્રની અપેક્ષા એટલે શું? કે 14 રાજલોકના છેડે, બરોબર છે, એ મોક્ષ છે. મોક્ષ ક્યાં છે કોઈ પૂછે તો શું કે 14 રાજલોકના છેડે. આમ તો આત્મા મુક્ત અહીંયા જ થાય છે, પણ જે સમયે અહીંયા મુક્ત થાય છે તે જ સમયે ત્યાં પહોંચી જાય છે. માટે સર્વકાળ માટે મોક્ષનું એડ્રેસ શું છે? તો કે ઉપર જે 14 રાજલોકનો છેડો છે એ. બરોબર છે. આ ઈશત પ્રાગભારા પૃથ્વી છે ને એનું ડિસ્ક્રિપ્શન નીચે આપ્યું છે કે જે 14 રાજલોક છે એ 14 રાજલોકની અંદર રહેલું જે આકાશ એને લોકાકાશ કહેવાય. એની બહાર રહેલું આકાશ એને અલોકાકાશ કહેવાય. તો લોકાકાશના ઉપરના છેડેથી નીચે 1 યોજન છે, એ નીચે 1 યોજન બાદ શું આવે? અને સર્વાર્થ સિદ્ધ વિમાનથી 12 યોજન ઊંચે ઈશદ પ્રાગભારા નામની પૃથ્વી આવેલી છે. સર્વાર્થ સિદ્ધ છે ને વિમાન, એટલે કે દેવલોકમાં સૌથી ઉપર જે આવે એ સર્વાર્થ સિદ્ધ વિમાનથી 12 યોજન ઉપર અને લોકાકાશથી 1 યોજન નીચે ઈશદ પ્રાગભારા નામની પૃથ્વી છે. તેને સિદ્ધ શિલા પણ કહેવાય છે.
અને આ પૃથ્વીથી ઉપર 3 થી 5 કે 6 ગાઉ અચ્છા 3 એટલે 3 માઇનસ 5/6 ગાઉ એટલે કેટલું થાય તો કે 3 થી નથી, એ 3 માઇનસ હશે કાં તો 3 એન્ડ હશે, એટલે 3 ગાઉ અને 1666 ધનુષ, 2 હાથ અને 16 આંગળ ઉપર જતા, એટલે આ પૃથ્વી જે છે ને એટલે સિદ્ધશિલા, એ સિદ્ધશિલાથી જ્યારે 3 ગાઉ ઉપર જવાય, 3 ગાઉ અને 1666 ધનુષ, 2 હાથ અને 16 આંગળ ઉપર જઈએ ત્યારે સિદ્ધના જીવો આવે છે, બરોબર છે. એટલે ત્યાંથી સ્ટાર્ટ થાય, બાકી બધા સિદ્ધના જીવોની જે છે ને અવગાહના સેમ નથી હોતી, એટલે ઓછા વધારે થાય, પણ મિનિમમ આટલું લાગે. જેમાં સિદ્ધ જીવો રહે છે તે ક્ષેત્રને મોક્ષ કહેવામાં આવે છે, ક્ષેત્રની અપેક્ષા. એથી ઈશદ પ્રાગભારા પૃથ્વી અને મોક્ષની વચ્ચે 3 and 5/6 ગાઉ જેટલું અંતર છે, અને સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરના 2/3 ભાગની રહે છે, એટલે છેલ્લે જેટલું શરીર હોય એનો 2/3 ભાગ રહે. દાખલા તરીકે કોઈનો જે છે ને 6 ધનુષનું શરીર હોય તો એનો 2/3 કરીએ એટલે 4 ધનુષ થાય, એટલે મોક્ષમાં જતા પહેલા જેટલું શરીર હોય એનો 1/3 ભાગ ઓછો થઈ જાય, 2/3 ભાગનું શરીર એટલે 2/3 ભાગની હાઈટ એ મોક્ષમાં હોય. કારણ કે શરીરમાં 1/3 ભાગ છે ને પોલાણ હોય અંદર, પોલાણ એટલે ખાલી જગ્યા હોય, મોક્ષમાં જાય ત્યારે એ પોલાણ ભરાઈ જાય, ને ભરાઈ જવાથી એની હાઈટ 1/3 ઓછી થઈ જાય, અને યોગ નિરોધ થતા વાયુ નીકળી જાય છે. જ્યારે યોગ નિરોધ થાય છે ને ત્યારે વાયુ નીકળી જાય અને 1/3 ભાગ છે ને એનો સંકોચ થઈ જાય છે. આથી શરીરનો 2/3 ભાગ બાકી રહે. વધારેમાં વધારે હાઈટ મનુષ્યની જે મોક્ષમાં જાય એની કેટલી હોય? મોક્ષમાં જનાર મનુષ્યની વધારેમાં વધારે કેટલી હાઈટ હોય કે 500 ધનુષની હાઈટ, અને 500 ધનુષની કાયા જ્યારે મોક્ષમાં જાય તો 500 ધનુષની કાયાનો જે છે 2/3 ભાગ રહે, એટલે 333 and 1/3 એટલા ધનુષ લે, એટલે 333 ધનુષ અને 32 આંગળ જેટલો થાય. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના 333 and 1/3 ભાગ સુધીમાં સિદ્ધના જીવો રહે છે, એની નીચે સિદ્ધના જીવો નથી. અને ઉપરના ભાગથી લઈને સિદ્ધશિલા સુધીનો અંતર કેટલો છે તો કે છે કે 1 યોજન છે. કેટલું અંતર છે? 1 યોજન. એટલે 1 યોજનમાંથી આ 333 and 1/3 બાદ કરવાનું રહેશે, એટલે કેટલું રહે તો 3 ગાઓને જે બતાવ્યું ને એટલું. આથી લોકાકાશના સૌથી ઉપરના 333 and 1/3 એટલા ધનુષ પ્રમાણ ક્ષેત્રને મોક્ષ કહેવામાં આવે છે, હાઈટની અપેક્ષા. અને પહોળાઈની અપેક્ષાએ જે છે ને એ 45 લાખ યોજન આવે, બરોબર છે. તો ઈશદ પ્રાગભારા પૃથ્વી એટલે કે સિદ્ધશિલા થી જે ક્ષેત્ર ઉપલક્ષિત છે, ઉપલક્ષિત એટલે સમજાય ને, જેમ છે ને કોઈ જગ્યાનું એડ્રેસ આપવું હોય તો આપણે કહીએ ને કે આની સામે કે આની બાજુમાં છે, તો આપણે પણ જે છે ને મોક્ષને શું કહેવાય કે ઉપલક્ષિત કરવા માટે સિદ્ધશિલાનો રેફરન્સ આપવામાં આવે છે કે સિદ્ધશિલાની નજીક જે ક્ષેત્ર છે ઉપરની ભાગમાં એ મોક્ષ છે. એટલે એક જાતનો માઇલસ્ટોન છે સિદ્ધશિલા, બરોબર છે. તો એ ક્ષેત્રને પણ જો પ્રાપ્ત કરવું હોય તો એનો ઉપાય શું? તો કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, બરોબર છે. અને એ ઉપાય છે એને જ આપણે માર્ગ કહીએ છીએ. અહીં આ મોક્ષ માર્ગ છે એનું 3 પ્રકારનો છે એ વિવરણ છે. મોક્ષ માર્ગ 3 પ્રકારનો છે, એટલે કે 3 અંશ વાળો છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. મોક્ષ માર્ગનો ઉપદેશ એટલો જ નથી, આથી તમ પુરસ્તાદ ઇત્યાદિ કહે છે. હમણાં જ કહેલા મોક્ષ માર્ગને આગળના સૂત્રોમાં, એટલે મોક્ષ માર્ગનો ઉપદેશ ખાલી એક લાઈનમાં પૂરો નથી થઈ ગયો, પણ એનો વિસ્તાર કરવાનો છે. એટલે આગળના સૂત્ર જે છે ને તત્વાર્થ શ્રદ્ધાનમ મોક્ષમાં જે છે ને સમ્યક દર્શનમ વગેરે, એટલે સમ્યક દર્શન કોને કહેવાય એની વાત કરશે, સમ્યક જ્ઞાન કોને કહેવાય, સમ્યક ચારિત્ર, એ બધું આગળ આવશે, બરોબર છે. એટલે એ સૂત્ર દ્વારા સ્વરૂપથી અને
તન નિસર્ગાધિગમાત વા એ સૂત્રથી નિસર્ગ અને અધિગમ દ્વારા અથવા તો ક્ષય અને ઉપશમ દ્વારા પ્રકારો બતાવીને સ્વ પરના અનુગ્રહ માટે વિસ્તારથી કહીશું કે સમ્યક દર્શન કેવો હોય, કેટલા પ્રકારનો હોય, બરોબર છે, અને એ બધા પ્રકારો જે છે એનું સ્વરૂપ શું છે એ બધું જ વિસ્તારથી આગળ આવશે. હવે અહીંયા ટોપિક આવે છે કે સૂત્રોક્ત ક્રમથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ. એટલે સૂત્રમાં જે ક્રમ બતાવ્યો છે એ ક્રમથી જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે. વિસ્તરેણ ઉદ્દેશ સંક્ષેપથી કર્યો છે એ અપેક્ષાએ વિસ્તારથી કહીશું. ખાલી નામનો ઉલ્લેખ કર્યો ને શોર્ટમાં કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચરિત્ર મોક્ષ માર્ગ છે, એનો વિસ્તાર આગળ કહેશું. તો ખાલી નામનો નિર્દેશ કરે ને એને ઉદ્દેશ કહેવાય. તો ઉદ્દેશ કર્યો સંક્ષેપથી શોર્ટમાં, પછી આગળ જેને એનો વિસ્તાર કરશે. તો અહીંયા કોઈ પૂછે કે જો એમ છે તો સંક્ષેપમાં અર્થને કહેનારા પહેલા સૂત્રને રચવાની શી જરૂર છે? બરોબર છે, આગળ વિસ્તાર કરવાના જ છો તો પેલા સંક્ષેપમાં કેમ કહ્યું? તેનો જવાબ આપે છે કે શાસ્ત્રનો જે ક્રમ છે તે ક્રમથી રચના કરવા માટે પહેલા સૂત્રને રચવાની જરૂર છે. કે શાસ્ત્રનો આ જ ક્રમ છે કે શું કહેવાય કે પહેલા સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન, પછી સમ્યક ચારિત્ર, એ શાસ્ત્રનો ક્રમ છે. આ ક્રમને જણાવવા માટે પહેલા સૂત્રને રચવાની જરૂર છે, પેલા ક્રમ બતાવવા માટે, પછી એનો આગળ જે છે ને વિસ્તાર થશે. લાભના ક્રમને બતાવવા માટે પણ પહેલા સૂત્રને રચવાની જરૂર છે કે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, પહેલા જે પ્રાપ્ત થાય, પછી જે પ્રાપ્ત થાય, પછી જે પ્રાપ્ત થાય, એ ક્રમને બતાવવા માટે જે છે ને ફર્સ્ટ નંબરના સૂત્રની રચના થઈ. પહેલા સમ્યક દર્શનનો લાભ થાય છે આત્માને, પછી સમ્યક જ્ઞાનનો, પછી સમ્યક ચારિત્રનો. એમ તું શબ્દના ઉલ્લેખથી સૂચિત કર્યું છે. હવે શાસ્ત્ર એટલે શું? શાસ્ત્રનો આ ક્રમ છે કયો? પહેલા સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન અને પછી સમ્યક ચારિત્ર. તો સૌથી પહેલા તો શાસ્ત્ર કોને કહેવાય? તો કે જે મુખ્ય પુરુષાર્થને કહે તે શાસ્ત્ર. બરોબર છે, મુખ્ય એટલે મેઇન પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં મુખ્ય પુરુષાર્થ, મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે એ કયો છે? તો કે મોક્ષ પુરુષાર્થ છે. અને આ શાસ્ત્ર મોક્ષ પુરુષાર્થને કહે છે. બરોબર છે, એથી અહીં પ્રસ્તુત ગ્રંથ જ શાસ્ત્ર છે. આ ગ્રંથ છે ને શાસ્ત્રની ઘણી વ્યાખ્યા આવે, અહીંયા જે આપણે વ્યાખ્યા ટીકા દ્વારા જે કહેવામાં આવે છે આપણે એ જોવાની છે કે જે મુખ્ય પુરુષાર્થને કહે. મુખ્ય પુરુષાર્થ એટલે કયો પુરુષાર્થ? તો કે મોક્ષ પુરુષાર્થ. એટલે જે મોક્ષ પુરુષાર્થ બતાવે એનું નામ શાસ્ત્ર. અને આ ગ્રંથ મોક્ષને બતાવે છે માટે આ ગ્રંથ પણ શાસ્ત્ર જ છે. બરાબર છે, શાસ્ત્રની ઘણી વ્યાખ્યા હોય એ રીતે અહીંયા એક વ્યાખ્યા કરી. બરાબર છે, જેમ કે છે ને શાસન કરે અને ત્રાણ કરે, એટલે કે આત્મા ઉપર શાસન કરે અને ત્રાણ એટલે રક્ષણ કરે. આત્માનું જે છે રક્ષણ કરે એટલે એને એની કેર લે, એની સંભાળ લે, એને શાસ્ત્ર કહેવાય. આ રીતે જુદી જુદી વ્યુત્પત્તિ હોય. તો અહીંયા શાસ્ત્રનો અર્થ ખાલી શું કર્યો કે જે મુખ્ય પુરુષાર્થને કહે એનું નામ શાસ્ત્ર. અને આ ગ્રંથ મુખ્ય પુરુષાર્થ એટલે મોક્ષ પુરુષાર્થ બતાવશે માટે, બતાવનારું છે માટે એને પણ શાસ્ત્ર કહેવાય છે. હવે ઉદ્દેશ માત્રમ, કે અમે માત્ર અહીંયા ઉદ્દેશ કરીએ છીએ, એટલે કે શોર્ટમાં ખાલી વિષયના ટોપિક બતાવીએ છીએ. વિશેષ વિવરણ વિના સામાન્યથી પદાર્થને કથનનું કથન જે કહેવાય ને એને ઉદ્દેશ કહેવાય. શાસ્ત્રકાર વડે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ એ સૂત્ર ઉદ્દેશ માત્ર રૂપ છે, માત્ર ખાલી નામોલ્લેખ કર્યો છે. અહીં ભાવાર્થ એ છે કે આ ક્રમથી અમે સમ્યક દર્શન આદિને કહીશું. ક્યારે કહીશું? આગળ જઈને. અને સમ્યક દર્શન આદિના લાભનો આ ક્રમ છે. સમ્યક દર્શન પહેલા પ્રાપ્ત થાય, પછી સમ્યક જ્ઞાન અને પછી સમ્યક ચારિત્ર, એ જણાવવા માટે પ્રારંભમાં આ સૂત્ર કહેવાય છે. સંગ્રહ પ્રતિજ્ઞાનાદ, સંગ્રહની પ્રતિજ્ઞા કરવા માટે, અર્થાત આ શાસ્ત્રમાં અમે સમ્યક દર્શન આદિ ત્રણનો સંગ્રહ કરીશું એવી પ્રતિજ્ઞા જણાવવા માટે આ પહેલું સૂત્ર કીધું કે અમે આ ગ્રંથની અંદર આગળ જઈને શું કહેવાના છીએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સ્વરૂપ કહેવાના છીએ. અને આ ત્રણે મળીને મોક્ષ માર્ગ છે એની વાત ચાલે છે આગળ, કે મોક્ષ માર્ગ એ પ્રમાણે એક વચનમાં માર્ગ માર્ગા નથી કહ્યું, માર્ગ કહ્યું. બરોબર છે, એટલે એક વચન વાપરવાનું કારણ શું? કે માર્ગ એક જ છે.
આ ત્રણે મળીને એ માર્ગ બને છે. બરાબર છે. એ પ્રમાણે એક વચનમાં નિર્દેશ કરવાના પ્રયોજનને કહે છે કે પહેલા જેમનો નામથી નિર્દેશ કર્યો છે તે સમ્યક દર્શન આદિ બધા મોક્ષના સાધનો છે, મોક્ષને ઉત્પન્ન કરનારા છે. અર્થાત ત્રણે ભેગા મળીને શું છે તો કે મોક્ષ માર્ગ છે. જેવી રીતે હરડે, બેડા અને આંબળા એ ત્રણે ભેગા મળીને શું થાય તો ત્રિફળા નામનું ઔષધ થાય અને આરોગ્યને કરે. તેવી રીતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ત્રણે ભેગા થઈને આત્માના મોક્ષરૂપ આરોગ્યને કરે છે. તેથી મોક્ષ માર્ગ એક વચનમાં વાપર્યું છે. અર્થથી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે ત્રણે ભેગા મળીને મોક્ષ માર્ગ છે એ સિદ્ધ થઈ ગયું હોવા છતાં વિવાદને દૂર કરવા માટે આ કહે છે કોઈ એકના પણ અભાવમાં સાધન ન બને એથી ત્રણનું ગ્રહણ કર્યું છે કે ત્રણમાંથી કોઈ એક પણ ઓછો છે તો એ મોક્ષ માર્ગ નહીં બને. માટે ત્રણેય વસ્તુ જોશે. અને વિવાદ શું છે તો કે આ રીતે છે કે જ્ઞાનવાદીઓ એટલે કે જગતની અંદર અમુક વાદીઓ હોય એ જ્ઞાનને મુખ્ય કહે કે જ્ઞાનથી મોક્ષ થાય, કોઈ કે શ્રદ્ધાથી મોક્ષ થાય અને કોઈ કે જે છે આચરણથી મોક્ષ થાય. તો જ્ઞાનવાદીઓ છે જ્ઞાનને મોક્ષનું સાધન માને, ક્રિયાવાદીઓ છે ક્રિયાને જ મોક્ષનું સાધન માને, પરંતુ એ સત્ય નથી. એટલું જ્ઞાન શુભ ક્રિયાથી રહિત હોવાથી પાંગળા માણસની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે થતું નથી. બરોબર છે. જ્ઞાન આંખ જેવી છે અને ક્રિયા જે છે ને એ હાથ પગ ચલાવવા જેવું છે. હવે માત્ર જ્ઞાન હોય તો જોઈ શકે, જાણી શકે પણ ચાલી ન શકે. માત્ર હાથ પગ સલામત હોય પણ આંધળો હોય તો ચાલી શકે, જોઈ જાણી ન શકે, માટે જે છે ને ભટકવાના ચાન્સીસ રહે. એટલે ઈષ્ટની પ્રાપ્તિ કરવી હોય તો બંને જોશે. માત્ર ક્રિયા પણ વિશિષ્ટ જ્ઞાનથી રહિત હોવાથી આંધળા માણસની જેમ ઈષ્ટની સિદ્ધિ માટે થતી નથી. આથી કહે છે કે સમ્યક દર્શનાદિ કોઈ એકનો પણ જો ભાવ તો મોક્ષના એ સાધન ન બને. અને આમ જોવા જઈએ તો એ સમ્યક જ ન બને. આથી મોક્ષ માર્ગ શબ્દ સમુદાયનો વાચક હોવાથી એટલે કે એક નથી, આખો ગ્રુપ જ છે. એક વચનનો નિર્દેશ જ્યાં કર્યો એ યોગ્ય છે. હવે આમાં શંકા છે કે આ ત્રણ પ્રકારનો મોક્ષ માર્ગ છે એમ કહેવાથી જ આ અર્થ જણાઈ જાય છે. ત્રણે ભેગા મળીને મોક્ષ માર્ગ છે. બરોબર છે. આ ત્રણ પ્રકારનો મોક્ષ માર્ગ છે એમ કહેવાથી જ એને અર્થ જણાઈ આવે છે. તો કે ના, નથી જણાતો, કેમ કે ત્રણે ભેગા મળીને જ મોક્ષનું સાધન છે. પ્રત્યેક સાધન હોય તેમાં પણ ત્રિવિધ કહેવામાં કોઈ વિરોધ નથી. ત્રણ પ્રકારનો મોક્ષ માર્ગ છે એમ જ્યારે કહીએ, બરોબર છે, તો એ ત્રણે ભેગા મળીને મોક્ષ માર્ગ છે એમ જણાઈ આવે છે એમ કોઈ ડાઉટ કરે છે, શંકા કરે છે, તો કે ના, ઘણાને એમ લાગે કે ત્રણ પ્રકારનો છે એટલે ત્રણ જુદા જુદા હશે. બરોબર છે. એટલે પ્રત્યેક સાધન હોય તેમાં પણ ત્રિવિધ કહેવામાં કોઈ વિરોધ નથી કે હરેક દેશે ને જુદું જુદું સાધન, જેમ છે ને શું કહેવાય કે એ સમજો કે પાટલી વેલણ હોય ને એ પણ રોટલી બનાવવાનું સાધન છે, અને રોટલી બનાવવાનું પેલું મશીન આવે ને એ પણ રોટલી બનાવવાનું સાધન છે. બરાબર છે. તો આ એમ કોઈ એમ કે બે પ્રકારના રોટલી બનાવવાના સાધન છે તો ત્યાં ઓપ્શન આવી જાય કે આ અથવા આ. બરાબર છે. એટલે બે પ્રકારના કે કહીએ તો કોકને લાગે કે આનાથી પણ થાય, આનાથી પણ થાય, એવું કન્ફ્યુઝન ન રહે માટે એમ કીધું કે આ ત્રણેય મળીને મોક્ષ માર્ગ એક જ છે, એટલે ઓપ્શન નથી. કેમ કે તલવાર, કુહાડી આદિ છેદવાના સાધનોમાં તે રીતે પ્રયોગ જોવામાં આવે છે કે તમારે કાપવું છે તો તલવારથી પણ કપાય અને કુહાડીથી પણ કપાય. એટલે છેદવાના સાધન તરીકે પ્રસિદ્ધ તલવાર, પરશુ આદિ પ્રત્યેક સાધનથી છેદવાનું કાર્ય થઈ શકે છે, માટે એમાંથી કોઈ પણ એક લઈએ તો પણ ચાલે. બરોબર છે. એટલે એવું કન્ફ્યુઝન ન થાય. એટલે દ્વિવિધ છે, ત્રિવિધ છે એવો પ્રયોગ જ્યારે કરીએ તો એમ લાગે કે ત્રણેયમાંથી કોઈ પણ એક ચાલશે, બેમાંથી કોઈ પણ એક ચાલશે, પણ અહીંયા એવું નથી. બેમાંથી કોઈ, ત્રણેયમાંથી કોઈ પણ એક નહીં ચાલે, ત્રણેય જોશે. માટે ખાસ કરીને જકારપૂર્વક કહ્યું કે ત્રણેય મળીને જ મોક્ષ માર્ગ છે. હવે સમ્યક દર્શન આદિના જ લાભ વિધિને કહે છે કે કઈ રીતે થાય છે સમ્યક દર્શન આદિનો લાભ. તો કે જેવી રીતે સમ્યક દર્શન આદિ ત્રણેય ભેગા મળીને મોક્ષ માર્ગના હેતુ છે એટલે કારણ છે તેમ સ્વીકાર્યું, તેમ આ પણ સ્વીકારવું જોઈએ કે પૂર્વના સાધનનો લાભ થતા એટલે પેલા સમ્યક દર્શનનો લાભ થાય, એનાથી જ આગળ જઈને સમ્યક જ્ઞાનનો લાભ થાય અને પછી જ સમ્યક ચારિત્રનો લાભ થાય.
બરોબર છે. એટલે પેલાનું હોય અને પછીનું ન પણ હોય, પણ પછીનું જો છે તો પેલાનું અવશ્ય હોય ને હોય. એટલે લખ્યું કે પૂર્વના સાધનનો લાભ થયો ત્યારે ઉત્તરના સાધનોનો લાભ થાય કે ન પણ થાય. સૂત્રમાં જણાવેલા ક્રમની અપેક્ષાએ સમ્યક દર્શન પૂર્વ છે અને જ્ઞાન ચારિત્ર ઉત્તર છે. હા, નેટવર્ક ગયો હતો, પાછો આવી ગયો છે. અવાજ આવે છે બરોબર? નેટવર્ક ગયો હતો હમણાં એટલે બંધ થયું. હાજી આવે છે. હવે આવે છે. જી જી હા. તો વાત એ ચાલતી કે પછી જે છે એનો લાભ થઈ ગયો છે તો પૂર્વનો રહેવાનો છે, અને પહેલાનો લાભ થઈ ગયો છે તો પછીનો હોય પણ શકે ન પણ હોય શકે, કેમ કે ક્રમથી પ્રાપ્ત થશે. એથી ચારિત્રનો લાભ થયો છે તો જ્ઞાનનો લાભ અવશ્ય હોય, કેમ કે જ્ઞાનના અભાવમાં સમ્યક ચારિત્ર ન હોય, અને જ્ઞાનનો લાભ થતા દર્શનનો પણ લાભ અવશ્ય હોય, કેમ કે દર્શનના અભાવમાં સમ્યક બોધ ન હોય. હવે આમાં પ્રશ્ન પૂર્વ પક્ષ કરે છે કે આ પૂર્વનો લાભ થતા ઉત્તરનો લાભ હોય કે ન પણ હોય, એ નિયમ જ્ઞાનને ચારિત્રમાં યુક્ત છે, કારણ કે તે બે કાળભેદથી પણ થાય છે. સમજાય છે? જ્ઞાન પછી ચારિત્ર હોઈ શકે, કાળનો ભેદ છે, પણ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન તો સાથે જ થાય છે ને, કેમ કે સમ્યક દર્શન થઈ જાય એટલે જ્ઞાન પણ એનું સમ્યક થઈ જ જાય. તો કે જ્ઞાન અને દર્શનમાં આ નિયમ બરાબર નથી, કેમ કે એ બંને સાથે થાય છે. તે આ પ્રમાણે કે જ્યારે મિથ્યાત્વ મુનિનો શેવક્ષમ આદિથી સમ્યક દર્શન થાય ત્યારે મતિ આદિ જ્ઞાન પણ થાય. એની પહેલા મતિ અજ્ઞાન હતું, કાં તો મિથ્યા મતિ જ્ઞાન હતું. બરાબર છે? તો એનો જવાબ આપે છે ઉત્તર પક્ષ 12મા પેજ ઉપર કે આ વાત બરાબર છે, તો પણ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ આદિ નિમિત્તથી થનારું જ્ઞાન તેવા પ્રકારની રુચિનો પરિણામ ઉત્પન્ન થયે છતે થાય છે. તેથી જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક કહેવાય છે, અર્થાત પહેલા સમ્યક દર્શન થાય અને પછી જ્ઞાન થાય એમ કહેવાય. થાય બંને સાથે જ, પણ એમાં કારણ કોણ છે? જ્ઞાનને સમ્યક બનાવનાર કોણ છે? સમજાય છે? સમ્યક દર્શન થાય ત્યારે જ જ્ઞાન સમ્યક થઈ જાય.
પણ જ્ઞાનને સમ્યક બનાવનાર કોણ છે? તો સમ્યક દર્શન. માટે કારણ પહેલા આવશે, એટલે જ્યારે ઉલ્લેખ કરવાનો આવે તો કારણ પહેલા આવે અને કાર્ય પછી આવે. એટલે જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક થાય છે. અર્થાત પહેલા સમ્યક દર્શન થાય પછી સમ્યક જ્ઞાન થાય, એ રીતે કહેવાય છે. કાળનો ભેદ નથી, પણ ક્રમ એ રીતે લેવાનો આવશે. આથી અહીં કંઈ પણ અયુક્ત નથી. આથી જ સમ્યક દર્શનના લાભ પછી તુરંત મૃત્યુ પામનાર કોઈક જીવને જ્ઞાન ન પણ થાય. બરાબર છે? કેમ કે એને ભણવાનો અવસર ન મળે, વિશિષ્ટ શ્રુતજ્ઞાન જોઈએ તો ન હોય. જ્ઞાન છે ને ભણવું હોય તો વિશિષ્ટ શ્રુતજ્ઞાન જે ભણવું હોય તો સમ્યક દર્શન પામ્યા પછી તરત મળે તો વિશિષ્ટ શ્રુતજ્ઞાન ન થાય. એથી પૂર્વનો લાભ થતા ઉત્તરનો લાભ ન પણ થાય. એટલે કે જ્ઞાન વિશિષ્ટ જે છે ને જેવું જોઈએ સમ્યક એ ન થાય. જૂનું જ્ઞાન છે એ સમ્યક બની જશે, પણ કોઈ જે છે ને શું કહેવાય કે એની પાસે વિશિષ્ટ જ્ઞાનાવરણીનો સંયોગક્ષમ ન હોય, માત્ર થોડું થોડું જાણતો હોય પણ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું તો સમ્યક દર્શન છે પણ સમ્યક જ્ઞાન નથી. બરાબર છે? હા, જેટલું જ્ઞાન છે એ સમ્યક કેવાશે, કેમ કે વિવેક છે તેમાં. પણ સ્પેશિયલી જ્યારે સમ્યક જ્ઞાનની વાત આવે ત્યારે વિશિષ્ટ શ્રુતજ્ઞાન લેવાનું છે, એ વાત આપણે આગળ કરી ગયા. આથી પૂર્વનો લાભ થતા ઉત્તરનો પણ લાભ ન પણ થાય, એ વાત એ નિયમ જે છે ને સર્વવ્યાપક છે, એટલે બધે જ, એમાં કોઈ એક્સેપ્શન નથી. અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે, કેમ કે પ્રસ્તુત આરંભનું ફળ માત્ર અક્ષરનો બોધ છે. અર્થાત સંક્ષેપમાં બોધ થાય. એટલે કેમ કે હમણાં તો ખાલી નામોલ્લેખ કર્યો છે ને એનો વિસ્તાર તો આગળ જ કરવાનો છે. માટે પ્રસ્તુત ટીકાનો આરંભ કરવામાં આવ્યો છે. સૂત્રમાં નિર્દેશ કરાયેલા સમ્યક દર્શનાદિ અવયવોનું વિભાગથી વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે, આ ત્રણેય વસ્તુ જે છે ને એનો વિસ્તાર કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર આગળ કહેશે. તત્ર ઇત્યાદિ વાક્યના પ્રારંભરૂપ છે, અર્થાત તત્ર ઇત્યાદિથી વાક્યનો પ્રારંભ થાય છે. સમ્યક ઇતિ એ સ્થળે ઇતિ શબ્દથી અર્થથી જુદો કરાયેલો છે. કરાયેલો અર્થાત અર્થથી રહિત સમ્યક એવો શબ્દ ગ્રહણ કરાય છે. સમ્યક શબ્દનો શો અર્થ છે તે કહે છે. સમ્યકનો અર્થ જે છે ને એ કહે છે કે સમ્યક શબ્દ પ્રશંસા અર્થમાં નિપાત છે. આપણે જોયું હતું ને, નિપાત એટલે શું કે સામાન્ય વ્યાકરણના નિયમમાં જે સામાન્ય અર્થ થતો હોય એના કરતા જુદો અર્થ. તો કયો અર્થ તો કે પ્રશંસા અર્થમાં, અર્થાત નામ વગેરે પદ નથી. બરોબર છે? નિપાત એટલે શું તો અહીંયા લખ્યું જો, અર્થ આદિના પ્રકાશક તરીકે જેનો નિપાત કરાય તે નિપાત. વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ નિયમ છે ને એનાથી જે સિદ્ધ ન થાય, નોર્મલ નિયમથી જે સિદ્ધ ન થાય એને નિપાત કહેવાય. આ નિસર્ગ સમ્યક દર્શનનો બાહ્ય નિમિત્ત વિતા સ્વતઃ લાભ થતો હોવાથી પૂજિત છે. સમજાય છે? સમ્યક દર્શન બે પ્રકારનું હોય. એક આપમેળે થાય, કોઈના ઉપદેશ વગર, એને નિસર્ગથી સમ્યક દર્શન કહેવાય. અને કોઈની મદદથી થાય એને અધિગમથી સમ્યક દર્શન કહેવાય. તો નિસર્ગ સમ્યક દર્શન છે ને એનો આપમેળે લાભ થાય છે. અને આપમેળે લાભ થાય છે એટલે એક જાતનું જે છે ને એ શું કહેવાય કે સ્વયં એક પવિત્રતા આત્મામાં પેદા થાય છે. માટે એ શોભે છે, એ પ્રશંસનીય છે, એ પૂજિત છે. માટે સમ્યક શબ્દ ત્યાં બરાબર બેસે છે. આથી સ્વતઃ જ લાભ થતો હોવાથી અંતરંગ છે. આપમેળે થાય છે ને એટલે અંદરમાં છે. અંતરંગ હોવાથી વ્યુત્પત્તિ પક્ષના આધારે આ વ્યાખ્યાન કર્યું છે. અવ્યુત્પત્તિ પક્ષના આધારે. અવ્યુત્પત્તિ એટલે શું કે વ્યાકરણના નિયમથી વ્યુત્પત્તિ જે થતી હોય, સમ્યક શબ્દની વ્યુત્પત્તિ કરો તો આમ જનરલ શબ્દ જે છે અર્થ શું નીકળે કે સાચું. પણ જે વ્યુત્પત્તિ પક્ષ છે એના કરતા જુદો અર્થ, એને અવ્યુત્પત્તિ પક્ષ કહેવાય. એના આધારે અહીંયા વ્યાખ્યાન શું કર્યું, એટલે કે સમ્યક શબ્દની વ્યાખ્યા શું કરી કે પ્રશંસા, કારણ કે પોતાથી જ શોભે છે. બરાબર છે? અને એ પણ પ્રશંસા જે અર્થ છે એ કેમાં લાગુ પડશે તો કે અધિગમ સમ્યક્ત્વ માટે નહીં લાગુ પડે, નિસર્ગ સમ્યક દર્શન માટે લાગુ પડશે. જો અહીંયા નીચે છે ને એની ઉપર આપણે જે જોયું નામ વગેરે પદ નથી, એ સંસ્કૃતનો વિષય છે. જો એમાં નીચે લખ્યું છે જે શબ્દના અંતે વિભક્તિ આવેલી હોય તેને પદ કહેવાય. કોઈ શબ્દ છે
એના અંતે વિભક્તિ લાગેલી હોય, બરોબર છે, એને પદ કહેવાય. અલગ અલગ કાળ વગેરેની જે છે ને વિભક્તિઓ લાગતી હોય તો એ બની જાય, જોડાઈ જાય ત્યારે પદ બને. સમ્યક શબ્દ અંતે વિભક્તિ આવી હોય તેવું પદ નથી. સમ્યક શબ્દ છે ને એમાં અંતે જે છે ને કોઈ વિભક્તિ નથી આવી અને માટે એ પદ નથી, બરોબર છે. સમ્યક શબ્દ છે એ નામ વગેરે છે, પદના છે ને ઘણા પ્રકાર હોય, એમાંથી જેમ ક્રિયાપદ, નામ, તો આ પદ નથી. ખાલી સમ્યક શબ્દ છે ને એ શું કહેવાય, પાછળ વિભક્તિ એને જોડાયેલી નથી માટે એ પદ નથી. અને એમાં પણ જે છે ને અર્થ કેવો કયો કયો છે તો કે નિપાત છે, એટલે કે જુદો અર્થ કરેલો છે સામાન્ય અર્થથી. હવે વ્યુત્પત્તિના આધારે શું અર્થ થાય એ બતાવે છે કે વ્યુત્પત્તિ પક્ષના આધારે સમ ઉપસર્ગ પૂર્વક અંચતી એટલે અંચ ધાતુનું ક્વિપ પ્રત્યયાંત આ સમ્યક એવું રૂપ છે. એટલે સમની સાથે અંચતી જ્યારે લાગે, અંચ લાગે, બરોબર છે, પછી એમાં નિયમ લાગે છે, બરોબર છે, મને પણ ખાસ ધ્યાનમાં નથી, કરેલું છે પણ ભૂલાઈ ગયું છે. પણ એ રીતે જે છે ને સમ્યક શબ્દ બને છે, જે સર્વ દ્રવ્યોમાં અને ભાવોમાં ફેલાય તે સમ્યક. આ એનો અર્થ થાય કે બધા દ્રવ્ય અને ભાવોમાં જે ફેલાય એ સમ્યક. અહીં કર્તા અર્થવાળો સમ્યક શબ્દ છે. સમ્યક શબ્દ કેવો છે? કર્તા અર્થવાળો છે. કર્તા એટલે જે કરે છે, જે પોતે ફેલાય છે, બરોબર છે. કેમ કે અહીંયા લખ્યું ને જે ફેલાય, જે સર્વ દ્રવ્યો અને ભાવોમાં ફેલાય, એટલે જે ફેલાય એટલે કર્તા થયો ને, બરોબર છે. છ વિભક્તિ હોય ને એમાં જે કાર્ય કરે એને કર્તા કહેવાય. તો અહીંયા સમ્યક શબ્દ જે છે એનો જે અર્થ છે શું છે કે જે સર્વ દ્રવ્ય અને ભાવોમાં ફેલાય એને સમ્યક કહેવાય. તો જે ફેલાય મતલબ કાર્ય કરનાર કોણ છે તો કે સમ્યક છે. સમ્યક છે ને એ પોતે કાર્ય કરે છે. શું કરે છે? સર્વ દ્રવ્ય અને ભાવોમાં ફેલાય છે, માટે એ કર્તા રૂપ છે, બરોબર છે. જે સર્વ દ્રવ્ય ભાવમાં ફેલાય તેવું દર્શન રુચિ રૂપ છે. હવે આનું જોડાણ કરે છે કે આ અર્થ તમે ક્યાંથી કાઢ્યો? સર્વ દ્રવ્ય અને ભાવમાં ફેલાય તે સમ્યક. તો જે સર્વ દ્રવ્યો ભાવમાં ફેલાય છે તેવું દર્શન રુચિરૂપ છે. તે દર્શન દ્રવ્યાસ્તિક આદિ સર્વ નયમતનો સ્વીકાર કરીને જીવાદિ સર્વ પદાર્થોમાં ફેલાય છે. એટલે શું કે જે વ્યક્તિ એની દ્રષ્ટિ સમ્યક થઈ છે, બરોબર છે, એટલે જેની દ્રષ્ટિમાં સાચી બધી વસ્તુને જાણવાની, સાચા રૂપે જાણવાની રુચિ થઈ છે, એનું દર્શન, એની દ્રષ્ટિ એ સમ્યક દર્શન કે સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, બરાબર છે. એ વ્યક્તિ સમ્યક દ્રષ્ટિ કહેવાય, એની દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કહેવાય, એનું દર્શન છે એ સમ્યક દર્શન કહેવાય. અને કઈ રીતે ફેલાય છે? કે બધા જ દ્રવ્ય અને ભાવમાં ફેલાય છે. કેમ ફેલાય છે? કેમ કે જેટલા દ્રવ્ય કે ભાવ એટલે દ્રવ્ય ગુણ પર્યાય જે પણ છે એ બધું એ જે રીતે છે એને એ રીતે જોવા માટે એ સમર્થ છે, બરોબર છે. એટલે જીવ જેટલા પણ નય છે, અલગ અલગ નય જે છે ને એને સ્વીકારે એવી દ્રષ્ટિ હોય. કેમ કે કોઈ પણ નયનો અપલાપ કરે કાં તો નયને ઊંધું સ્વીકારે, નયથી વિપરીત, તો એ દ્રષ્ટિ સમ્યક ન ગણાય, બરોબર છે. એટલે બધા જ દ્રવ્યમાં બધા જ પદાર્થને જ્યારે જોવું હોય, એના બધા પર્યાયો જોવા હોય તો એના માટે જુદા જુદા નયો જોશે. જ્યારે આ દ્રષ્ટિ પ્રમાણે હા આગળ શું કહે છે કે જ્યારે આ દ્રષ્ટિ પ્રમાણે પ્રવર્તે ત્યારે આ દ્રષ્ટિ સમ્યક છે એમ કહેવાય. કે આવા પ્રકારની દ્રષ્ટિ જ્યારે હોય ત્યારે એ દ્રષ્ટિ કેવી કહેવાય? તો કે સમ્યક કહેવાય. અર્થાત જે દર્શનમાં સર્વ દ્રવ્ય પર્યાયો જે નયથી જેવા સ્વરૂપે છે તે નયથી તેવા સ્વરૂપે તેમની રુચિ શ્રદ્ધા થાય તે દર્શન સમ્યક છે એમ કહી શકાય. એટલે ટૂંકમાં જગતની અંદર રહેલા જે દ્રવ્ય ગુણ વગેરે છે, જે પર્યાય વગેરે છે, એ બધા જેવા છે, જેવા સ્વરૂપે છે, જેવા એંગલથી છે, એને એ સ્વરૂપે એવા એંગલ વગેરેથી સ્વીકારવું, બરોબર છે. એ સ્વીકારવાની જે દ્રષ્ટિ છે, બરોબર છે, અને એ દ્રષ્ટિ કોઈએ બતાવેલી એટલું નહીં,
કોઈએ બતાવેલું હોય તો માત્ર જે છે ને બોધ થશે. એટલે અહીંયા રુચિ શબ્દ વાપર્યો છે. કેમ કે રુચિ ક્યારે પણ અંદરથી પ્રગટે. રુચિ છે ને ઇન્ટરેસ્ટ, બરોબર છે, કે લક્ષ્ય જે બાંધી આપે, કાં તો શ્રદ્ધા બોલો, તો એ તો અંદરથી પ્રગટે. શ્રદ્ધા કોઈ આપણને આપી ન શકે. શબ્દો આપી શકે, જ્ઞાન આપી શકે, બરોબર છે, શબ્દ બોધરૂપ. પરંતુ રુચિ કે શ્રદ્ધા એ અંદરથી જ આવે. એટલે કે પોતાના અંદરના ભાવોથી, અંદરથી પ્રગટેલા જ્ઞાનથી, બરોબર છે, બીજાએ ભલે આપ્યું પણ એ અંદર એ રૂચ્યું. અને માટે હવે બધા જ દ્રવ્ય અને પદાર્થોને, બરોબર છે, જે એંગલથી એને સ્વીકારવાનું હોય એ એંગલથી સ્વીકારે અથવા તો સ્વીકારવાની તૈયારી રાખે એ દ્રષ્ટિ સમ્યક કહેવાય. અહીં આ વ્યાખ્યાન અધિગમ સમ્યક દર્શનને આશ્રયને છે, બરોબર છે. બે પ્રકારના સમ્યક દર્શન છે ને, એક નિસર્ગથી એટલે આપમેળે થાય પોતાના ચિંતનથી, અને અધિગમ એટલે કોઈના બોધ આપવાથી થાય, બરોબર છે. તો અધિગમ સમ્યક્ત્વ માટે આ વ્યાખ્યા બરાબર છે. કઈ? કે જે સર્વ દ્રવ્યો વગેરેમાં ફેલાય છે, બરોબર છે, અને રુચિરૂપ છે. જ્યારે એટલે સમ્યક રીતે ફેલાય છે. અને જ્યારે જુદો અર્થ કરીએ છીએ સમ્યક શબ્દનો, કયો? પ્રશંસા અર્થ. તો એ પ્રશંસા અર્થ એકચ્યુઅલી ક્યાં લાગે? તો એ અર્થ લાગુ પાડવો હોય, પ્રશંસનીય છે એટલે શોભે છે, તો જે પોતાથી જ શોભે છે, કોઈના કહેવાથી નહીં, બરોબર છે. એવો જે પ્રશંસા અર્થ કર્યો સમ્યકનો, એ ક્યાં અપ્લાય થાય? તો કે નિસર્ગ સમ્યક દર્શનમાં. કેવું સરસ બતાવ્યું છે. હવે દર્શન શબ્દનો અર્થ કરે છે. અહીંયા સમ્યકની વાત પૂરી થઈ. સમ્યકનો અર્થ જે છે ને બે રીતે કર્યો. હવે દર્શન શબ્દનો અર્થ કરે છે કે આ પ્રમાણે સમ્યક શબ્દનું નિરૂપણ કરીને દર્શન શબ્દનું નિરૂપણ કરવા માટે કહે છે કે ભાવે દર્શનમ ઇતિ. અહીં કોઈ એક કારકમાં લ્યુડ અન પ્રત્યે લાગતો નથી, કિંતુ કરણાદિ કારકમાં લાગે છે. તે જુએ છે, તેનાથી જુએ છે, તેમાં જુએ છે, તેમાંથી જુએ છે. તે સર્વ કારકોને દૂર કરીને ભાવ નામના વિશિષ્ટ જ કારકમાં આ પ્રત્યય જાણવો, બરોબર છે. આ બધા અલગ અલગ કારકો છે. તે જુએ છે એટલે કરતા, તેનાથી જુએ છે એટલે જેના વડે જુએ છે, બરોબર છે, એટલે કરણ. પછી તેમાં જુએ છે, પછી તેમાંથી જુએ છે. આ બધા જુદા જુદા કારકો છે. એ બધા કારકોને દૂર કરીને ભાવ નામનો વિશિષ્ટ કારક લગાવ્યો અહીંયા, બરોબર છે. ભાવે દર્શનમ ઇતિ. ભાવ નામનો વિશિષ્ટ જુદો જ કારક લગાવ્યો. એટલે આ અન પ્રત્યે જાણવું, વિશિષ્ટ જ કારકમાં અન પ્રત્યે જાણવું, અર્થાત દ્રષ્ટિ એટલે કે જોવું, તે દર્શન. એટલે અર્થ શું થયો કે ભાવાર્થથી ગર્ભિત આ જ વિષયને ભાષ્યકાર દૃશ્ય ઇત્યાદિથી કહે છે કે દર્શનમ એવું જે આ રૂપ છે તે ભાવને કહેનારું છે અને દૃશ ધાતુથી બનેલું છે. દર્શન એટલે વ્યભિચાર દોષથી રહિત સર્વ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત પદાર્થનું જ્ઞાન. દર્શનનો શું અર્થ કયો? કે વ્યભિચાર આપણે કાલે જોઈ ગયા હતા કે જ્યાં વ્યભિચાર નથી, એટલે જ્યાં ગડબડ નથી, ગોટાળો નથી, એટલે કે એવા શંકા વગેરે દોષથી રહિત અને ઇન્દ્રિય અને મનથી થતું જે જ્ઞાન છે, બરોબર છે, એ જ્ઞાન પોતે જ કેવું છે? તો કે દર્શન રૂપ છે. જે દ્રષ્ટિ પદાર્થને યથાર્થ ન જણાવે તે દ્રષ્ટિ વ્યભિચાર દોષ વાળી ગણાય, બરોબર છે. જેવા સ્વરૂપે નથી એવા જે છે, જે વસ્તુ જેવા સ્વરૂપે છે, એટલે ફરક શું પડે કે તમે કોઈ એમ કે ભાઈ તમે તો બોધની વાત કરો છો કે જે જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે જાણે એને સમ્યક દર્શન કહેવાય. તો જાણવું એ સમ્યક દર્શન છે, તો પછી જ્ઞાન શું છે? તે આગળ આપણે વાત આવી ગઈ. એ જ વસ્તુ જે છે ને પાછળ કદાચ રિપીટ કરે કે ન કરે, પણ એટલું છે કે કોઈ વ્યક્તિ સમ્યક દ્રષ્ટિ છે, બરોબર છે, હજી સુધી એને વિશિષ્ટ જ્ઞાન સંપાદન નથી કર્યું, એટલે કે વિશિષ્ટ ભણ્યો નથી, એટલે સમ્યક દર્શન આવી ગયું, સમ્યક જ્ઞાન નથી આવ્યું.
બરાબર છે. હા, જેટલું છે એ જ્ઞાન એને સમ્યક કહેવાય, પણ સ્પેશિયલી જ્યારે સમ્યક જ્ઞાનને હાઇલાઇટ કરવાની વારી આવે ત્યારે જે છે ને એ ગીતાર્થ વગેરે જે હોય છે, કાં તો ગીતાર્થની નજીકની ભૂમિકા વાળા, એ બધાને સમ્યક જ્ઞાન કહેવાય. અને આચરણ છે તો એ સમ્યક ચારિત્ર ગણાય, અને એ પણ સમ્યક દર્શન જ્ઞાનપૂર્વકનું આચરણ. બરોબર છે, જે આગળ આવશે. તો સમ્યક દ્રષ્ટિ આત્મા છે, એનું જ્ઞાન પોતે જ સમ્યક દર્શન છે એવું અહીંયા કહે છે. તો એનો અર્થ શું? કે એનામાં રહેલો જેટલો બોધ છે, વિશિષ્ટ બોધ નથી, પણ જેટલો બોધ છે એ બોધ પોતે જે છે ને સમ્યક દર્શન રૂપ છે. પછી એને સમ્યક જ્ઞાન કહો તો પણ ચાલે. બરોબર છે. વિશિષ્ટ સમ્યક દર્શન પામ્યા પછી વિશિષ્ટ જ્યારે શાસ્ત્ર દ્વારા કે કોઈ બીજાના કહેવા દ્વારા વિશિષ્ટ બોધ થાય શ્રુતનો, ત્યારે એ સમ્યક જ્ઞાન કહેવાશે. બરોબર છે. અને જે દ્રષ્ટિ, એટલે એકચ્યુઅલી શું છે કે શું કહેવાય કે એક આ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ જ્ઞાનને યથાર્થ કરાવે છે. સમજાય છે? સમજો કે આ એક વસ્તુ છે, આ વસ્તુ છે એને દ્રષ્ટિ, દ્રષ્ટિ છે ને એ વસ્તુના બોધને યથાર્થ કરાવશે. એટલે એ દ્રષ્ટિ પોતે છે ને એ સમ્યક દર્શન રૂપ છે. જ્ઞાન તો જ્ઞાન છે જ. બરોબર છે. માટે એ જ્ઞાનને પણ તમે સમ્યક દર્શન કહો તો બરોબર છે, પણ એ જ્ઞાનને સમ્યક બનાવવાનું જે કારણ છે એ પોતે સમ્યક દર્શન છે. એટલે જે દ્રષ્ટિ છે ને, જે ચોખ્ખી દ્રષ્ટિ, જેની અંદર મિથ્યાત્વ વાસ નથી કરતું, એવા પ્રકારની જે દ્રષ્ટિ, એનું નામ સમ્યક દર્શન. અને એ દ્રષ્ટિ દ્વારા જે બોધ થાય એને પણ એ રીતે ઉપચારથી સમ્યક દર્શન કહીએ તો ચાલે. કેમ કે એ દ્રષ્ટિમાં વ્યભિચાર નથી, ગડબડ નથી, ભ્રમ નથી. વિશાલભાઈ, જી બોલો. અહીંયા ઇન્દ્રિય અને મન એવું કેમ કીધું? ઇન્દ્રિય અને મનથી જ થાય તે હા, દર્શન. એ પણ કહું. કેવું છે કે સમ્યક દર્શન માટે 5 જ્ઞાનમાંથી મિનિમમ 2 જ્ઞાન જોઈએ. જેને સમ્યક દર્શન હોય ને એને 5 જ્ઞાનમાંથી મિનિમમ 2 જ્ઞાન તો જોઈએ. કેમ કે કોઈ પણ સમકિતી ભૌતિક જ્ઞાની ન હોય તો ચાલે, મને પર્યોગ જ્ઞાની ન હોય તો ચાલે, કેવળ જ્ઞાની ન હોય તો ચાલે, પણ આ 3 જ્ઞાન ન હોય તો એ સમ્યક દર્શન હોય છે. પણ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન વગર સમ્યક દર્શન ન હોય. બરોબર છે. એમાં પણ શુદ્ધ જ્ઞાન પણ પાછું કેવું તો કે એકેન્દ્રિય વગેરે છે એને કેવું છે, શુદ્ધ જ્ઞાન બહુ અલ્પ છે. બરોબર છે. એટલે એવા શુદ્ધ જ્ઞાનથી કામ ન ચાલે. એટલે સારી રીતે પદાર્થનો બોધ કરાવી શકે, ચિંતન મનન દ્વારા પદાર્થને ખોલી શકે અમુક લેવલ સુધી, એટલા લેવલ સુધીનું જે છે શુદ્ધ જ્ઞાન પણ જોશે. અને એનું પણ કારણ છે કે ઇન્દ્રિયો છે ને માત્ર મન વગર વિશિષ્ટ શુદ્ધ જ્ઞાન થશે જ નહીં. અને વિશિષ્ટ ચિંતન મનન નહીં થાય, શુદ્ધ જ્ઞાન દ્વારા વિશિષ્ટ ચિંતન મનન થશે, અને એના દ્વારા તમે પદાર્થોનો, વાસ્તવિકતાનો, તત્વનો નિર્ણય કરી શકશો. એટલે શું કરવું પડશે કે તમારી પાસે તમે વિચાર કરો, તમારી પાસે 5 ઇન્દ્રિયો હોય પણ મન ન હોય, સૌથી પહેલા તો બરોબર છે, તો શું તમે આત્માનું જ્ઞાન કરી શકો? શું કહું છું? મન ન હોય, 5 ઇન્દ્રિય છે, મન ન હોય તો આત્માનું જ્ઞાન ક્યારેય નહીં થાય. કારણ કે 5 ઇન્દ્રિય એ માત્ર ને માત્ર પૂતગલને જાણે છે. ધીસ ઇઝ ફોર કલર, જે પૂતગલનો ગુણ છે. ધીસ ઇઝ ફોર સ્મેલ, પૂતગલનો જ ગુણ છે. ટેસ્ટ પૂતગલનો ગુણ છે. સ્પર્શ પૂતગલનો ગુણ છે. બરોબર છે. શબ્દ પૂતગલનો ગુણ છે. એટલે 5 ઇન્દ્રિય મન ન હોય તો એ ના કરી શકે, માત્ર પૂતગલને જાણી શકે. હવે જ્યારે તત્વને જાણવું છે, સ્વનો નિર્ણય, પરનો નિર્ણય કરવો છે, એના સિવાય બાકીના પદાર્થોનું જ્ઞાન કરવું છે, કમથી કમ સ્વ પરનો ભેદ પણ જાણે તો સમ્યક દર્શનની નજીક આવે. હવે તમે વિચાર કરો, અતિન્દ્રિય એવો આત્મા, બરોબર છે, પછી ઇન્દ્રિયાતીત એવું જ્ઞાન, આ બધા જે છે ને એટલે આત્માના જે ગુણો છે એનું જ્ઞાન કરવું હોય તો એની માટે ચિંતન મનન લાગશે. સમજાય છે? અને એના માટે મનની જરૂરત પડશે. એટલે મિનિમમ આટલું લાગશે. અને એમાં પણ ખાલી મન જે છે ને
એ વિશિષ્ટ ચિંતન ન કરી શકે એવું પણ ન ચાલે. એટલે એક લેવલનું જે છે ને ડેવલપ થયેલું શુદ્ધ જ્ઞાન પાછું જોશે. ભલે શાસ્ત્રનો જે વિશદ બોધ ન હોય. એટલે માટે મતિને શુદ્ધ જ્ઞાન જોશે અને એ મતિને શુદ્ધ જ્ઞાન માટે ઇન્દ્રિય અને મન તો જોશે જ. હા, એટલે એકચ્યુઅલી એ તો બેઝિક્સ છે કે આટલું તો જોઈએ જ, પણ અહીંયા આટલું શું જ જોઈએ. કહેવામાં આવ્યું કે ઇન્દ્રિય અને મનથી થતું જ્ઞાન તે સમ્યક દર્શન હા એમ. એ પણ જ તો છે ને. અવધિ જ્ઞાની છે અને સમ્યક દ્રષ્ટિ બી હોઈ શકે, તો પછી ઓલું એક્સક્લુડ થઈ જાય ને અવધિ જ્ઞાની, તો ખાલી ઇન્દ્રિય અને મનની જ વાત એક કરવામાં વાત આવે. સમજો કે અવધિ જ્ઞાની છે એ પણ અવધિ જ્ઞાની પણ જે છે ને ઇન્દ્રિય અને મનનો ઉપયોગ કરીને, બરોબર છે, એમાં સ્પેશિયલી મનનો ઉપયોગ કરીને શુદ્ધ જ્ઞાન રૂપે એ જે છે તત્વનો નિર્ણય કરશે. બાકી અવધિ જ્ઞાની આપણે પણ અનંતવાર થયા પૂર્વમાં. આપણે પણ અવધિ જ્ઞાની થયા ને. આપણે એને પછી આપણે વિભંગ જ્ઞાન કહીએ છીએ, કેમ કે એ મિથ્યા અવધિ જ્ઞાન કહેવાય, કેમ કે મિથ્યાત્વ સહિત હતું. એટલે મિનિમમ જે છે ને, એટલે ઇન્દ્રિય ને મનના વિષયભૂત જે પદાર્થો છે એનું જે જ્ઞાન છે, બરોબર છે, એમાં વ્યભિચાર દોષ ન હોય તો આ મિનિમમ ક્રાઇટેરિયા. પછી આનાથી અધિક જ્ઞાન હોય તો વાંધો નથી. જેમ અચ્છા, અવધિ એવી જ્ઞાન રીતે છે, લેવાનું હા છે. હા, કેમ કે આનાથી વધારે સમજો અવધિ જ્ઞાન થયું. અવધિ જ્ઞાનથી સમજો તમને જે છે ને પેલો દેવલોક દેખાયો, એ પેલો દેવલોક દેખાયો અને એના ઉપર જે છે ને તમારે મમત્વ બુદ્ધિ જાગી જાય અને એ વસ્તુ મારી છે એવો ભ્રમ થઈ જાય, કાં તો મને મળવી જોઈએ એ ઉપાદેય છે એવો ભ્રમ થઈ જાય, તો સમ્યક દર્શન ચાલુ જાય. અને આ બધું પર છે એવું જો બોધ રહે, ટકી રહે, તો સમ્યક દર્શન પણ ટકી રહે. એટલે જે ઇન્દ્રિય મનથી જણાય છે, બરોબર છે, કાં તો એનાથી અધિક બીજા જ્ઞાનોથી પણ ભલે જણાતું, પણ મિનિમમ શું, તો કે ઇન્દ્રિય ને મનથી જે વસ્તુ જણાય છે એ વસ્તુ નો બોધ જો વ્યભિચાર દોષથી રહિત હોય, એટલે કે ભ્રાંતિ વગરનો હોય, તો એ દોષ સમ્યક દર્શન શું કહેવાય, એ ગુણ કે એ દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, કે સમ્યક દર્શન કહેવાય છે. એટલે મિનિમમ આટલું જોઈએ, આનાથી વધારે હોય તો વાંધો નથી. ખ્યાલ આવ્યો? હવે સામાન્ય જ છે, વિશેષો નથી, એમ એક નયના આલંબન વાળી દ્રષ્ટિ વ્યભિચાર દોષ વાળી છે, બરોબર છે. કોઈ એમ કે પછી જગતની અંદર છે ને બધું દ્રવ્ય દ્રવ્ય છે, પર્યાય નથી, તો એ દ્રષ્ટિ કેવી કહેવાય? ખોટી કહેવાય, અધૂરી કહેવાય, બરોબર છે. જે સામાન્યને જુએ એને વિશેષને ન જુએ. કોઈ દ્રષ્ટિ એવી હોય કે વિશેષને જુએ, સામાન્યને ન જુએ, બરોબર છે. એટલે દ્રવ્યને જુએ કોઈ પર્યાયને ન જુએ, કોઈ પર્યાયને જુએ દ્રવ્યને ન જુએ. એવી દ્રષ્ટિ જે છે એ કેવી છે? એ એકાદ નય વાળી છે, અને એ પાછી કેવી છે કે એ નયને પકડીને ચાલે, બાકી નયને જે છે ને એક્સેપ્ટ ન કરે, એ વ્યભિચાર દોષ વાળી દ્રષ્ટિ કહેવાય, બરોબર છે. જેમ આત્મા છે એ શાશ્વત પણ છે ને નાશવંત પણ છે, બરોબર છે. તો સામાન્યની અપેક્ષા એ શાશ્વત છે અને વિશેષની અપેક્ષા એ નાશવંત છે. સામાન્યનો સ્વીકાર કરે અને વિશેષનો સ્વીકાર ન કરે તો અધૂરી દ્રષ્ટિ કહેવાય, અને એ વ્યભિચાર વાળી દ્રષ્ટિ જાય ગણાય, બરોબર છે. કેમ કે આ દ્રષ્ટિ બીજા કારણોને બીજા એંગલનો અપલાપ કરશે, અમુક કારણને પ્રદાન કરશે, પ્રધાન નહીં, અમુક કારણને માનશે ને બાકીને ગૌણ કરવાની બદલે જે છે ને એ એને ઉડાવી દેશે. એટલે જે દ્રષ્ટિ પદાર્થને યથાર્થ એટલે જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે જણાવે તે દ્રષ્ટિ વ્યભિચાર દોષથી રહિત કહેવાય. જે દ્રષ્ટિ સામાન્ય પદાર્થ વિશેષ પદાર્થથી જોડાયેલી છે, એટલે કે વિશેષથી છૂટું ન પડે તે રીતે વિશેષના સંબંધ વાળો છે, એમ સર્વ નયના આલંબન વાળી છે, તે દ્રષ્ટિ વ્યભિચાર દોષથી રહિત છે. એટલે સામાન્યનો સ્વીકાર કરે ત્યારે પણ વિશેષનો સ્વીકાર કરે કે અપેક્ષા એ સામાન્ય છે, અપેક્ષા એ વિશેષ, એટલે એને છૂટું ન પડવા દે કે જ્યાં વિશેષ છે ત્યાં સામાન્ય પણ રહેલું છે, જ્યાં સામાન્ય છે ત્યાં વિશેષ પણ રહેલું છે, અને માટે સામાન્ય અને વિશેષને કનેક્ટ કરીને ચાલે. અને એવી જે દ્રષ્ટિ છે એ વ્યભિચાર દોષથી રહિત છે, અને આ દ્રષ્ટિ વિરોધથી રહિત હોવાના કારણે કેવી છે, તો કે સત્ય છે, સાચી છે, સમ્યક છે. ભાષ્યકાર આ દ્રષ્ટિને જ કહે છે કે જીવના લિંગ સ્વરૂપ
સ્પર્શન વગેરે સર્વ ઇન્દ્રિયોના અને છઠ્ઠા મનના વિષયભૂત સ્પર્શ વગેરે પદાર્થોનું જ્ઞાન તે સમ્યક દર્શન. બરોબર છે. ઇન્દ્રિય છે ને, ઇન્દ્રિયનો અર્થ શું થાય? જો ઇન્દ્રિય શબ્દ છે ને, એમાં ઇન્દ્ર જે શબ્દ છે ને, ઇન્દ્રિયમાં ઇન્દ્ર, ઇન્દ્ર એટલે આત્મા, અને ઇન્દ્રિય એટલે આત્માનું લિંગ, એટલે આત્માનું ચિહ્ન, આત્માની ઓળખ. બરોબર છે. તો કોઈ આત્મા છે, બરોબર છે, મોક્ષના આત્મા તો આપણાથી સીધા નથી, પરોક્ષ છે. કોઈ આત્મા છે એવું જાણવું હોય તો એના માટે ચિહ્ન શું? તો કે જે જ્ઞાન કરી શકે. કોનાથી કરી શકે? તો એકદમ ફીબલમાં ફીબલ જીવ હોય ને, એકદમ નબળો, એ કમથી કમ એક ઇન્દ્રિયનું જ્ઞાન તો કરી શકે. બરાબર ને? મિનિમમ ઇન્દ્રિય કેટલી હોય કોઈ પણ જીવને? તો કે એક હોય. બરાબર છે. એટલે ઇન્દ્રિય છે ને એ આત્માનું લક્ષણ છે, કે જ્યાં ઇન્દ્રિય છે, બરોબર છે, ત્યાં આત્મા છે. જ્યાં ઇન્દ્રિય છે, જેમ છે ને મળદાની ઇન્દ્રિયને ઇન્દ્રિય ન કહેવાય, કારણ કે એ જાણી જ નથી શકતું. કેમ કે ઇન્દ્રિયનું કાર્ય જ્યાં ન થતું હોય તો ઇન્દ્રિય શું? એ ખાલી નામની ઇન્દ્રિય કહેવાય. એટલે ઇન્દ્રિય શું થઈ ગઈ? તો કે આત્માનું લક્ષણ થઈ ગયું, કે લિંગ થઈ ગયું, કે ચિહ્ન થઈ ગયું. એટલે જીવના લિંગ સ્વરૂપ, એટલે જીવના ચિહ્ન સ્વરૂપ સ્પર્શન વગેરે ઇન્દ્રિય. બરોબર છે, બધી ઇન્દ્રિયો પાંચે પાંચ. અને છઠ્ઠું એ મન. કેમ કે મન પણ કોને હોય? તો કે જીવને જ હોય. અને ઇન્દ્રિય અને મનના વિષયભૂત જે પદાર્થો, એટલે ઇન્દ્રિય મન, ઇન્દ્રિય અને મન જે જાણી શકે, વિચારી શકે, ચિંતન કરી શકે, બરોબર છે. વિચાર ને ચિંતનનું કામ મનનું છે, એને સીધે સીધું જાણવાનું, એમાં કોઈ ચિંતનની વાત ના આવે, એટલે સામાન્ય ચિંતન આવે, વિશેષ ના આવે. એવું જે ઇન્દ્રિય કરી શકે. તો એ બધું સ્પર્શ વગેરે પદાર્થનું જે પણ જ્ઞાન છે, સ્પર્શ વગેરેનું, સ્પર્શનેન્દ્રિય સ્પર્શનું જ્ઞાન કરશે, રસનેન્દ્રિય રસનું કરશે. બરોબર છે. હા, એટલે તમે જીવ લો, કે કોઈ પ્રશ્ન પૂછે છે કે ઇન્દ્રિયથી જે છે ને આત્મા લેશો કે જીવ? કેમ કે બુકમાં જીવ લખ્યું છે. બરોબર છે. એટલે અમુક જગ્યાએ જીવને આત્માની અલગ વ્યાખ્યા કરે છે, કે સંસારમાં હોય ને એને જીવ કહેવાય, અને મોક્ષમાં હોય ને આત્મા કહેવાય. હમણાં તો હું સામાન્ય વાત કરું છું, ખાલી જીવ બોલો કે આત્મા બોલો, વાંધો નથી. અને અહીંયા આમ તો જીવની જ વાત છે, કેમ કે સંસારી છે. બરોબર છે. તો એ જીવ અને આત્મા બોલો તો પણ વાંધો નથી. એકચ્યુઅલી શું છે, જે ઇન્દ્રિય છે ને, ઇન્દ્રિય મોક્ષમાં નથી. એટલે અહીંયા, અને અમે માર્ગની વાત ચાલે છે, મોક્ષ માર્ગની વાત ચાલે છે, મોક્ષની વાત નથી ચાલતી. એટલે મોક્ષ માર્ગની અંદર કોણ રહેવાનું? કે સંસારી આત્મા. એટલે સંસારી આત્માને સામાન્યથી જે છે ને એ જીવ કહેવાય છે. અને ઇન્દ્ર એટલે જીવ, અને એનો લિંગ એટલે એને ઓળખાવનાર, એટલે કે એનો ચિહ્ન. બરોબર છે, એ ઇન્દ્રિય. એટલે સ્પર્શન વગેરે ઇન્દ્રિયો જે છે ને જીવની ઓળખાણ છે, એનો લિંગ છે. એટલે એનાથી અને મનથી જે જાણ્યું, એ જાણેલું જો બરાબર હોય, બરાબર એટલે કે જેવું છે એવું જ હોય, તો એને એ છે ને સાચું જાણ્યું કહેવાય. અને એવું જે જ્ઞાન, એનું નામ સમ્યક દર્શન. હવે ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ અહીંયા કરી છે, એ હું વાંચતો નથી, કારણ કે આપણે જોઈ ગયા, પદાર્થોનો બોધ થયા પછી કાળે સ્વથી, એટલે નિસર્ગથી કે પરથી, અધિગમથી થનારી શુભ અધ્યવસાય રૂપ જે રુચિ, તે દર્શન છે. કે જ્યારે પદાર્થનો બોધ થાય એના પછીના કાળે આપમેળે કાં તો બીજાની સહાયથી જે એક શુભ અધ્યવસાય થાય છે. કયો અધ્યવસાય? તો કે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવા માટેની જે રુચિ છે, એ દર્શન છે. બરોબર છે. એટલે આમ શું થાય, કે પેલા જ્ઞાન થાય, પછી દર્શન થાય, અને એ દર્શન સમ્યક થાય તો જ્ઞાનને પણ સમ્યક કરી દે. બરોબર છે. એટલે અહીંયા લખ્યું કે પદાર્થનો પેલા બોધ થયો, કેમ કે જાણ્યા વગર તો જે છે ને શ્રદ્ધા થાય કઈ રીતે? તો બોધ થયો, અને બોધ રૂચી ગયો, એટલે દર્શન કહેવાય. અને એ રૂચી ગયાના કારણે એ બોધ પણ સમ્યક થઈ જાય. આવા પ્રકારનું દર્શન વિશેષ પ્રકારનું હોવાથી વિશેષતાને બતાવનારની અપેક્ષા રાખે છે. આથી ભાષ્યકાર કહે છે કે તત્ સમ્યક દર્શનમ, તે સમ્યક દર્શન છે. અર્થાત હમણાં જે કહેલું જ્ઞાન, હમણાં જે જ્ઞાન બતાવ્યું,
એટલે પદાર્થનો યથાવસ્થિત બોધ, એનું નામ સમ્યક દર્શન. અહીં સમ્યક વિશેષણ ઉમેરીને એ જણાવ્યું કે આ દર્શન સામાન્ય દર્શન નથી, કિંતુ સમ્યક દર્શન છે. એટલે બાકી બધા જીવોને જેવું દર્શન થાય છે એવું દર્શન નથી, આ જુદું છે, સમ્યક છે, સાચું છે. અને આ જ સમ્યક દર્શનને નિપાતથી અને યોગથી, એટલે અવ્યુત્પત્તિથી અને વ્યુત્પત્તિથી બે રીતે જે છે ને એ વિશેષથી યોજન કરતા એટલે જોડાણ કરતા ભાષ્યકાર કહે છે કે સમ્યક દર્શન પ્રશસ્ત દર્શન છે. બરોબર છે, નિપાતથી પ્રશસ્ત શબ્દ વાપર્યો, સમ્યક દર્શનને પ્રશસ્ત દર્શન કહેવાય છે. અને સમ્યક દર્શન મુક્તિ સુખનું કારણ હોવાથી પ્રશસ્ત છે. બરોબર છે. પહેલા પ્રશસ્ત કઈ રીતે બતાવ્યું કે પોતાથી જ શોભે છે જે, અને અહીંયા બીજી રીતે પ્રશસ્ત બતાવ્યું કે પ્રશસ્ત શબ્દ બંને જગ્યાએ પણ જોડવો હોય ને, એ નિસર્ગથી થયું હોય કે અધિગમથી, પણ મુક્તિનું કારણ છે માટે એ કેવું છે, પ્રશસ્ત છે. હવે સમ્યક દર્શન કોનું, તેના જવાબમાં ટીકાકાર કહે છે કેમ કે સમ્યક એટલે શોભે એવું, પ્રશસ્ત, સાચું, સારું, બરોબર છે, ક્લિયર એવું દર્શન. પણ દર્શન કોનું, તો કે છે કે તત્વનું. બરોબર છે, કારણ કે સમ્યક દર્શનનો સ્વભાવ જ છે કે જેથી સમ્યક દર્શનથી શું ખબર પડે, તો તત્વ ખબર પડે. તત્વ એટલે શું, કે જે વસ્તુ જેવી છે એવી એ જાણે. તત અને ત્વ એટલે તે, અને ત્વ એટલે પણું, એટલે તેનું તે પણું. બરોબર છે. વસ્તુનું જે પણું છે એને જાણે, એને તત્વજ્ઞાન કહેવાય. અને એ તત્વજ્ઞાન પોતે સમ્યક દર્શન સ્વરૂપ છે. તત્વોની અયથાર્થ પ્રતીતિ તો થાય, એટલે કે અયથાર્થ બોધ થાય, ખોટો બોધ થાય. બરોબર છે. એ કેના કારણે થાય, તો કે અજ્ઞાનાવરણ દોષથી થાય. અજ્ઞાન જે છે ને, એટલે સમ્યક દર્શન હોય ત્યારે અજ્ઞાનાવરણ દોષ ન હોય. અર્થાત સમ્યક દર્શન તત્વો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે રુચિની પ્રધાનતા વાળું છે. શું થાય છે કે આમ છે ને, બધા જીવોને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી થાય, પરંતુ એની સાથે મોહ ભળેલો છે, મિથ્યાત્વ ભળેલું છે. એના કારણે જે જ્ઞાન થાય છે કેવું થાય છે, કે ખોટું, વિપરીત, ભ્રમ વાળું થાય છે. બરાબર છે. એટલે ત્યારે એ જ્ઞાન થતું હોવા છતાં પણ આપણે એને અજ્ઞાન જ કહીએ છીએ. અને એ અજ્ઞાનના કારણે જ શું થાય છે, કે ભ્રમ વાળો બોધ થાય છે. અને સમ્યક દર્શન હોય ત્યારે આ અજ્ઞાન ન હોય. બરોબર છે. અર્થાત સમ્યક દર્શન શું કરે છે, કે જેવું છે એવું બતાવે. અને હવે અવ્યુત્પત્તિ પક્ષના આધારે આ અર્થ છે. કયો અર્થ, રુચિરૂપ. અવ્યુત્પત્તિ પક્ષના આધારે જે છે ને આ અર્થ છે, કારણ કે શોભાના અર્થમાં છે ને, એટલે પ્રશસ્તના અર્થમાં છે. વ્યુત્પત્તિ પક્ષના આધારે અર્થને હવે ભાષ્યકાર કહે છે કે સંગતમ ઇત્યાદિ, એટલે સંગત દર્શન. નિત્યાનિત્ય આદિનો જે બોધ છે એના અનુસારે પ્રવર્તેલું દર્શન, કે આ નિત્ય છે, આ અનિત્ય છે. બરોબર છે. આ હે છે, આ ઉપાદેય છે, આનો જે બોધ છે, અને એ બોધ થઈ ગયો અને એના આધારે જે છે ને દર્શન પ્રવર્તે. એટલે ક્યાંથી આવ્યો બોધ, તો કોઈકે આપ્યો, અને એના આધારે જે છે ને હવે એની મતિ ચાલશે. બરોબર છે. અને એના આધારે જે દેખાશે, જે જણાશે એ સંગત જણાશે. એટલે સંગત દર્શન એ સમ્યક દર્શન એ વ્યુત્પત્તિ અર્થના આધારે છે. બરોબર છે. એટલે સમ્યકનો જે અર્થ થતો હોય સીધો એના આધારે તત્વોના બોધથી ઉત્પન્ન થયેલી રુચિ સંગત દર્શન છે. બરોબર છે. તત્વનો એટલે જે વસ્તુ જેવી છે એવા પ્રકારનો જ્યારે બોધ થાય અને એમાંથી રુચિ પેદા થઈ. બરોબર છે. આ પ્રમાણે સમ્યક દર્શન શબ્દના અવયવોના વ્યાખ્યાનથી સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પણ કાકુ વડે સંક્ષેપથી વ્યાખ્યાન કરાયેલું જાણવું. આ કાકુ શબ્દના અનેક અર્થ છે, તેમાં
અહીં એક શબ્દનું વ્યાખ્યાન કરવાથી તેની સમાન બીજા શબ્દનું પણ વ્યાખ્યાન જણાઈ જાય એવા અર્થમાં છે. એટલે કે સમ્યક દર્શનમાં સમ્યક કઈ રીતે જોડવું, દર્શન એને જે છે ને એની સાથે સમ્યકને કઈ રીતે જોડવું એ બતાવે. એ જ રીતે જ્ઞાન સાથે પણ સમ્યક જોડી દેવાનું, બરોબર છે. અને ચારિત્ર સાથે પણ સમ્યક જોડી દેવાનું, કે જે પ્રશસ્ત જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવાય, અથવા તો સંગત જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેવાય. એ જ રીતે પ્રશસ્ત કે સંગત એવું ચારિત્ર છે, એટલે કે ઉપકારક, શોભે એવું, હિત કરનારું, અથવા તો એમ કહેવાય કે મોક્ષ સાથે જોડી આપનારું જે જ્ઞાન છે, મોક્ષ પુરુષાર્થ, ચાર પુરુષાર્થમાંથી જે મુખ્ય પુરુષાર્થ છે એની સાથે જોડી આપનારું જે જ્ઞાન કે ચારિત્ર છે એ સમ્યક છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે આ પ્રમાણે કે સમ્યક જ્ઞાન શબ્દમાં પણ સમ્યક શબ્દમાં પ્રશંસા અર્થવાળો નિપાત છે, અર્થાત સમપૂર્વક અથવા સમપૂર્વક અંચતી ધાતુનું પીપ પ્રત્યાંત સમ્યક એવું રૂપ થાય. અને જ્ઞાન શબ્દ ભાવમાં એટલે ભાવ સાધનમાં જ છે, એ પ્રમાણે ચારિત્રમાં પણ જાણવું, બરોબર છે. આ અંગે વિશેષ તેમના સ્વસ્થાનમાં કહીશું. એટલે કે જ્યારે સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની વાત આવશે ત્યારે એનો વિસ્તાર કરશે. બાકી જે રીતે આપણે દર્શન સાથે સમ્યક જોડ્યું એ રીતે સેમ ટુ સેમ જ્ઞાન અને ચારિત્ર સાથે જોડવાનું રહેશે. સર્વ સ્થળે અવ્યુત્પત્તિ પક્ષ પૂર્વક જ વ્યુત્પત્તિ પક્ષ છે એમ જણાવવા માટે અહીં પહેલા અવ્યુત્પત્તિ પક્ષ કયો છે. ત્યાં પ્રમાણે કે ક ખ ગ વગેરે વર્ણ આદિની વ્યુત્પત્તિ નથી, પદ વગેરે વર્ણાદિ પૂર્વક જ હોય છે. એટલે પ્રાસંગિક વર્ણન આટલું બસ છે, હમણાં વિસ્તાર નથી કર્યો. પણ શું થાય છે કે જ્યારે કોઈને બોધ કરાવવો હોય તો શબ્દની જરૂરત પડે. અને શબ્દ કેમાંથી બને? તો એ શબ્દો જે છે ને એના ધાતુ વગેરે હોય એમાંથી બને. અને ધાતુઓ કેમાંથી બને? તો કે ક ખ ગ વગેરે માંથી બને. એટલે શબ્દનો ધાતુ વગેરેનો જે છે ને ક્યાંક ઓરિજિન છે. જ્યારે ક ખ ગ છે એ સ્વયં સિદ્ધ છે, એનો કોઈ ઓરિજિન નથી. તો જ્યારે પણ પ્રરૂપણા કરવાની આવે, જ્યારે બે વસ્તુ બતાવવાની હોય, એક ઓટોમેટિક પેદા થતી હોય અને એક જે છે ને બીજાના ઉપર ડિપેન્ડન્ટ હોય, ત્યારે સૌથી પહેલા જે ઓટોમેટિક હોય, બરોબર છે, એનું કથન થાય. અને પછી જે છે ને શું કહેવાય કે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય એનું કથન થાય. એટલે અહીંયા પણ પહેલા અવ્યુત્પત્તિ અર્થ બતાવ્યો અને પછી વ્યુત્પત્તિ અર્થ બતાવ્યો. એટલે અવ્યુત્પત્તિ પક્ષના આધારે પછી વ્યુત્પત્તિ પક્ષના આધારે, બરોબર છે. આ એક રીત હોય છે શાસ્ત્રકારોની અને એ અહીંયા બતાવી, બરોબર છે. આજે સમય થયો છે, કાલે બીજો શ્લોક આપણે ચાલુ કરશું. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે તત્વરૂપ જે જીવાદી પદાર્થો છે, બરોબર છે, એની શ્રદ્ધા, એટલે કાં તો તત્વના અર્થની શ્રદ્ધા, બરોબર છે, એનું નામ જ જે છે ને સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનની વ્યાખ્યા કરશે, બરોબર છે. એના ઉપર સારી એવી જે છે ને ટીકા છે અને પછી એના પ્રકાર બતાવશે કે સમ્યક દર્શન કેવા પ્રકારનું છે. તો કે નિસર્ગ અને અધિગમ એ બે પ્રકારનું છે, કારણ કે બે કારણોથી સમ્યક દર્શન પેદા થાય છે. એ બધું અવસરે આપણે જોઈશું. આજે સમય થયો છે, રાખીએ. જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને ઉપકારી ગુરુ ભગવંતો જેમનો ભાવાનુવાદ આપણે વાંચી રહ્યા છીએ અને જે પરંપરાથી એ મળ્યું છે એ સર્વગુરુ ભગવંતોને કોટી કોટી નમન. અને જેમના આશીષ મળવાના કારણે, જેમનો ઉપદેશ મળવાના કારણે થોડું ઘણું પણ જે છે ને તત્વને સમજવાની એ બુદ્ધિ ખીલી છે, એવા આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબને પણ કોટી કોટી નમન કરી. અને એ જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય કાં તો એમાં શું કહેવાય કે છદ્મસ્થાના કારણે અજ્ઞાનના કારણે પણ એ વિવેચનમાં કંઈ આમથી તેમ થયું હોય તેનું પણ જે છે ને ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ.